નમસ્કાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે મુખ્ય સમાચાર પર એક નજર નાખીએ। સર્વોપરી છે, ઈમાનદારી આજે પણ જીવિત છે। આજની સલામ અશોકજી ઠાકોરને નામ। 26/4/26ના રોજ થરાના 84 વિસ્તારમાંથી દાગીના ભરેલ થેલી મળી હતી। ઉણેચા અશોકજી પોપટજી વડાને જે મૂળ માલિક વિપુલભાઈ મધરભાઈ પરમારને સુપરત કરી હતી। જ્યારે દુનિયામાં લોકો સ્વાર્થ પાછળ દોડી રહ્યા છે, ત્યારે આવા કિસ્સાઓ સાબિત કરે છે કે માણસાઈ હજુ પણ જીવિત છે। પ્રસંગે એક વડીલ માજીના કિંમતી દાગીના ભરેલી થેલી ખોવાઈ ગઈ હતી। એક કાર્ય આ ભાઈએ થેલી મળી હતી અને તેમણે જરા પણ લોભ રાખ્યા વગર પૂરી પ્રામાણિકતા સાથે તે દાગીના સામે ચાલીને આ માતાજીને પરત કર્યા હતા। કોઈના મહેનતની કમાણી કે સ્મૃતિ સમાન દાગીના જ્યારે ખોવાઈ જાય ત્યારે તે પરિવાર પર શું વીતે તે આપણે સમજી શકીએ છીએ। પરંતુ આ યુવાને પોતાની નૈતિકતા બતાવીને માત્ર થેલી જ પરત નથી કરી, પણ સમાજમાં એક મોટો વિશ્વાસ પણ જીત્યો છે। સૌથી મોટો ધર્મ એ માનવતા છે અને સૌથી મોટી સંપત્તિ એ પ્રામાણિકતા છે। આ ભયના સંસ્કારો અને તેમની આ નેકદિલીને ધ ન્યૂઝ ઓફ ગુજરાત ચેનલ તરફથી શત નમન। સદામ મેમણ, લાલપુર।